નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું જનતાના મુદ્દામાં દેશના સૌથી ચર્ચિત એવો મુદ્દો કે G20ની બેઠક પહેલા સપ્ટેમ્બર વચ્ચે દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાવા જઈ રહી છે। આ બેઠકના ડિનરમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી જે આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું છે તેને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે। કોંગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે આમંત્રણ કાર્ડ ઉપર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે। સમજી શકાય છે કે ઇન્ડિયા કોને નામ રાખ્યું છે। રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરે G20 ડિનર માટે જે આમંત્રણ મોકલ્યું છે તેમાં આ નામ લખવામાં આવ્યું છે, જેમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત લખવામાં આવ્યું છે। જયરામ રમેશ જે કોંગ્રેસના પ્રવક્તા છે તેમણે લખ્યું કે સંવિધાનમાં અનુચ્છેદ 1ના પ્રમાણે ઇન્ડિયા કે જેને ભારત કહેવામાં આવે છે તે રાજ્યોનો એક સંઘ હશે, પરંતુ હવે આ રાજ્યોના સંઘ ઉપર પણ હુમલો થઈ રહ્યો છે। તો બીજી તરફ તરત જ આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ પણ ટ્વીટ કર્યું અને તેમણે જયરામ રમેશને જવાબ આપ્યો। તેમણે લખ્યું કે રિપબ્લિક ઓફ ભારત ખુશીની વાત છે અને ગર્વ અનુભવીએ છીએ આ શબ્દથી। રાઘવ ચડ્ડા મેદાનમાં કૂદી પડ્યા, તેમણે ટ્વીટ કરીને એનો પણ જવાબ આપ્યો। ભાજપ ઇન્ડિયાને કેવી રીતે ખતમ કરી શકે? દેશ કોઈ રાજકીય પક્ષનો નથી, તે 135 કરોડ ભારતીયોનો છે। આપણી રાષ્ટ્રીય ઓળખ ભાજપની અંગત મિલકત નથી અને તે પોતાની ઈચ્છા મુજબ બદલી શકે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ આ મેદાનમાં ઝંપલાવ્યું અને કહ્યું કે ઇન્ડિયા નામનું ગઠબંધન બનાવ્યા બાદ આ લોકો દેશનું નામ બદલી રહ્યા છે। જો ભવિષ્યમાં ઇન્ડિયા એલાયન્સે મીટિંગ કરી તેમનું નામ બદલીને ભારત રાખી લે તો શું તેઓ ભારતનું નામ પણ બદલી દેશે અને શું તેઓ ભારતનું નામ બદલીને ભાજપ રાખશે? આ તમામ પ્રકારની સવાલબાજી હવે શરૂ થઈ છે। કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ તો ત્યાં સુધી કહ્યું કે પીએમ મોદીએ મેક ઇન ઇન્ડિયા જેવા નામ આપ્યા હતા, સ્કિલ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા, તેઓ ભાજપ ઇન્ડિયા શબ્દથી હવે ડરી રહ્યું છે। બંધારણની કલમ 1 કહે છે કે ઇન્ડિયા તે જ ભારત। આ નામ ઇન્ડિયા કેવી રીતે હટાવી શકાય? હવે નામ બદલવાની અટકળો શરૂઆત થઈ છે, જેમાં ઇન્ડિયાના બદલે ભારત નામ સત્તાવાર કરાશે તેવી વાતો વહેતી થઈ છે। જોકે કલમ 1 ઇન્ડિયા અને ભારત બંને નામોને માન્યતા આપે છે। નામ બદલવા માટે સંસદમાં સંશોધન બિલ લાવવું પડશે। કલમ 368 હેઠળ 2/3 સભ્યોના સમર્થનની જરૂર પણ પડશે, એટલે કે લોકસભાના 356 અને રાજ્યસભાના 157 સભ્યોનું સમર્થન જરૂરી છે નામ બદલવા માટે ઇન્ડિયાથી ભારત કરવું હોય તો। બંધારણ સભામાં ઇન્ડિયા અને ભારતના કયા નામોની ચર્ચા કરવામાં આવી હતી અને બંને નામો કેવી રીતે સ્વીકારવામાં આવ્યા તે પણ બતાવીએ। 17 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાની ચર્ચા દરમિયાન સંઘનું નામ અને પ્રદેશ કલમ ચર્ચા માટે આવી, જેવી કલમ 1 વાંચવા આવી। ઇન્ડિયા એટલે કે જે ભારત છે તે રાજ્યનો સંઘ હશે। બંધારણ સભામાં અંગે મતભેદો પણ ઊભા થયા હતા। ફોરવર્ડ બ્લોકના સભ્ય હરિવિષ્ણુ કામતે આંબેડકર સમિતિના ડ્રાફ્ટ સામે વાંધો પણ ઉઠાવ્યો હતો। તે સમયે પણ આવા વિવાદો ઊભા થતા હતા, જેમાં 2 નામ ભારત અને ઇન્ડિયા હતા। આ પછી તેમણે એક સંશોધન પ્રસ્તાવ રાખ્યો, જેમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત નામ સૂચવવામાં આવ્યું। શેઠ ગોવિંદદાસ તે સમયે કહ્યું કે એ વેદ, મહાભારત, કેટલાક પુરાણો અને ચીની પ્રવાસ UN સાંગના લખાણોમાં પણ ભારત દેશનું મૂળ નામ છે। તેથી આઝાદી પછી બંધારણમાં ભારતને પ્રાથમિક નામ તરીકે ન રાખવું જોઈએ। સંયુક્ત પ્રાંતના પહાડી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હરગોવિંદ પંતે સ્પષ્ટ કર્યું હતું કે ઉત્તર ભારતના લોકો ભારત વર્ષ નામ ઈચ્છે છે, બીજું એક પણ નહીં। સમિતિએ કોઈ પણ સુધારા પ્રસ્તાવને સ્વીકાર્યો ન હતો અને આપણા બંધારણમાં દેશનું નામ ભારત અને ઇન્ડિયા બંને પાસ કરવામાં આવ્યા હતા। ઇન્ડિયાના નામને લઈને વિવાદ ત્યારે શરૂ થયો કે જ્યારે વિપક્ષની 28 પાર્ટીઓએ મળીને એક ગઠબંધન કર્યું। ગઠબંધનની પહેલી બેઠક 18 જુલાઈના રોજ બેંગલુરુમાં, જેમાં નામ ગઠબંધનનું નામ ઇન્ડિયા ભારતીય નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ નામ આપવામાં આવ્યું હતું। આ પછી ભાજપે વિપક્ષ પર પ્રહારો શરૂ કર્યા। પીએમ મોદીએ આ ઇન્ડિયાને બદલે ઘમંડી ગઠબંધનનું નામ પણ આપ્યું હતું। આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો જોડાયા છે। ભાજપના નેતા સંજય દેસાઈ છે, કોંગ્રેસના નેતા ભાવિક અમીન, સાથોસાથ રાજકીય વિશ્લેષક મુકેશભાઈ ઓઝા, સામાજિક કાર્યકર રોઝાન ખંભાતા અને સ્મિતા પંડ્યા રાજકીય વિશ્લેષક, તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત આપણે વાત કરીશું સંજય દેસાઈ, નેતા ભાજપથી। નમસ્કાર સંજયભાઈ। નમસ્તે। હવે જે વાત છે ઇન્ડિયા નામથી લઈને હવે ભારત રાખવામાં, તેમાં પણ જે નિવેદનબાજી છે તે શરૂ થઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે G20 તરફ આખા દેશનું ધ્યાન હોવું જોઈએ, તેના બદલે આ મુદ્દો ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે, ઇન્ડિયા ટુ ભારત।
જી આપનો અવાજ મ્યુટ છે સંજયભાઈ, અનમ્યુટ કરો. જી સંજયભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? ફરી આપને સવાલ પૂછીશ, ત્યાં સુધી ભાવિક અમીન પાસે જઈશું, કોંગ્રેસના નેતા. ભાવિકભાઈ, વાત તમે ઇન્ડિયા ગઠબંધન નામ રાખ્યું અને હવે ઇન્ડિયાને હવે ભારત નામ રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે ને એવી વાતો પણ જે વહેતી થઈ છે કે જે વિશેષ સંસદ સત્ર મળવા જઈ રહ્યું છે તેમાં કદાચ આ પ્રકારનું બિલ લાવવાની કોઈ તૈયારી હોય. પહેલી વસ્તુ એ છે કે જ્યારે અત્યારે આપણા ઇન્ડિયાની અંદર પ્રેઝન્ટેશન થઈ રહ્યું છે તો પહેલા G20 દેશોની અંદર કયું નામ ચાલે છે, ભારત ચાલે છે કે ઇન્ડિયા ચાલે છે, પહેલી વસ્તુ એ આવે છે. બીજી વસ્તુ એ આવે છે કે તમે માનજો કે ભારત એક એવું છે કે આપણું જે પુરાણો અને આ સંસ્કૃતિ સાથે જોડાયેલું એક નામ છે આપણા દેશનું ભારત. અને ત્યાર પછી જે અંગ્રેજોનો સમયકાળ આવ્યો એ દરમિયાનની અંદર ઇન્ડિયાને પ્રેઝન્ટેશન કરીને લોકોએ ઇન્ડિયા નામ આપ્યું છે. એટલે આ દેશનો ઇતિહાસ બે તરફે જોવાય છે. એક તરફે આપણે એવું સમજીએ કે જે આપણી સંસ્કૃતિ છે, આપણા જે વેદ પુરાણોને લઈને જે નામ આપવામાં આવ્યું છે એ ભારત છે. અને જ્યારે આપણે જે આઝાદીની લડત લડી, બ્રિટિશ જોડે લડી, અને એ દરમિયાનમાં જે આપણને નામ આપવામાં આવ્યું છે કે ઇન્ડિયા છે. મેન વસ્તુ અહીંયા એવું આવે છે કે તાત્કાલિક એમને ભારત નામ આપવાની જરૂર કેમ કરી, તો હું તમને થોડો પ્રકાશ પાડીશ મનોજભાઈ કે અઠવાડિયા પહેલા જે આરએસએસના સુપ્રીમો હતા મોહન ભાગવત, એમને પોતે સ્ટેટમેન્ટ આપ્યું કે હવે આપણે ઇન્ડિયાને પણ ભારત બોલવું પડશે. એટલે એનો સીધો મતલબ છે કે જે અત્યારે વિપક્ષ તરીકે જે અમે કોંગ્રેસને 28 અમારા જે સાથી પક્ષો છે તે ભેગા મળીને જે ઇન્ડિયાનું ગઠબંધન કરેલું છે એનાથી કંઈક ને કંઈક અંશે આરએસએસ અને ભાજપ બોખલાઈ ગઈ છે. એમને હવે ઇન્ડિયા નામ પ્રત્યે નફરત થઈ ગઈ હોય એવું દેખાઈ આવ્યું છે. એટલે આ ચોક્કસપણે આપણે એવું કહી શકીએ કે હળબડાટ કહેવાય. અત્યાર સુધી જે આરએસએસ ના આંતરિક જે છે એ લોકોના સર્વે જે એ લોકો કરી રહ્યા છે એમાં પણ એમને જે દેખાઈ આવે છે કે 2024માં એ લોકોની સત્તા જઈ રહી છે, જેના આધારે આ પરિસ્થિતિનું નિર્માણ કરી અને ભારત નામ ને રાખી અને ઇન્ડિયાના નામ ઉપર કંઈક ને કંઈક કરશે. એ લોકો કોઈ દબાણ કરવા માટે છે કે એને સ્ટોપ કરવા માટે છે. પરંતુ અહીંયા હું તમને એક વસ્તુ એવું કહેવા માંગુ છું કે જ્યારે આપણી આઝાદીનો ઇતિહાસ જ્યારે લખાતો હતો તે જ વખતે ઇન્ડિયા જે શબ્દ આવતા હતા, તમે જુઓ વ્હાઇટ ઇન્ડિયા છે કે આ છે જેવા બધા જે ચળવળોમાં જે નામોનો ઉચ્ચારણ કરવામાં આવ્યો અને એ આજની તારીખમાં એ ઇતિહાસમાં લખાયું. જી ભાઈ જી કરીને બીજા દેશો પણ પોતે આજે ઇન્ડિયાને કેવી રીતે પ્રેઝન્ટેશન કરે છે ને આપણા જે દેશોનો ઇતિહાસ છે વિદેશોની અંદર કે જે આપણા આઝાદી વખતે જે લડત હતી એનો આખો ઇતિહાસ જે છે એ ઇન્ડિયાના નામથી. જી ભાઈ ફરી આપણી પાસે ફરી આપણી પાસે આવીશ. આપણે સંજય દેસાઈ પાસેથી જઈશું, નેતા ભાજપ. નમસ્કાર સંજયભાઈ. નમસ્તે. હવે વાત એ છે કે જે ભાવિકભાઈ અમીનને આપણે સાંભળ્યા હશે કે ભારતીય જનતા પાર્ટીને ઇન્ડિયા બોલતા પણ શરમ આવી રહી છે. ઇન્ડિયા નામથી તેમને બોખલાટ શરૂ થઈ છે. તેને લઈને હવે પ્રેસિડેન્ટ ઓફ ભારત બધી જગ્યાએ ઇન્ડિયાને બદલે ભારત નામ આપણે લખવાનું શરૂ કર્યું છે. પહેલા તો કેટીવી ન્યૂઝના માધ્યમથી કેટીવી ન્યૂઝના સૌ પરિવારને અને સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ. કોંગ્રેસનું તો વર્ષોથી આ ચાલતું આવ્યું છે, સનાતન વિરોધી છે અને હજુ કોંગ્રેસને ભાઈશ્રીએ એમ કીધું કે પહેલા જે નામ હતું ભારત વર્ષ અને એના પછી અંગ્રેજોએ આ રાખ્યું. હવે એમને હજુ પણ અંગ્રેજોની માનસિકતામાં જ રહેવું છે. વાત રહી ભારત વર્ષની સંસ્કૃતિની, તો વિષ્ણુ પુરાણમાં પણ આ ઉલ્લેખ છે કે ઉત્તરમ યદ સમુદ્રસ્ય હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારતમ નામ ભારતી યત્ર સંતતિ. અર્થાત કે ઉત્તરથી જ્યાં સમુદ્ર દેખાય છે અને દક્ષિણથી જ્યાં સમગ્ર બર્ફીલો હિમાલય પર્વત આપણો દેખાય છે અને એ બેની વચ્ચે જે દેશ છે એ દેશ આપણો ભારત છે અને એની અંદર રહેતા સૌ ભારતીયો એ આપણા જે સૌ લોકો રહે છે સૌ ભારતીયો છે. પૌરાણિક આપણો ઉલ્લેખ, સનાતન ધર્મની આ વાત, અને ખાસ કરીને જ્યારે દુષ્યંત અને શકુંતલાના પુત્રના દ્વારા જેમનું નામ ભરત હતું કે ભર્તવ્યોયમ ત્વયા યસ્માદ અસ્માકમ વચનાદપી તસ્માદ ભવત ત્વયમ નામના
ભરતો નામ તે સુતઃ, ત્યારથી વર્ષોથી ચાલતી આવેલી, ત્યારે જે આજથી યુગોના યુગો પહેલા ભારત માતાનું નામ ભારત પડ્યું હતું. આજે એ ભારતથી અમને તકલીફ શું છે એ સમજણ નથી પડતી. એમણે કીધું ને કે અમે તો બધી જે યોજનાઓ લાવ્યા ઇન્ડિયાના નામથી, અમને ઇન્ડિયાથી કોઈ તકલીફ છે જ નહીં ભાઈ, પણ ભારત જોડો યાત્રા, એક તરફ ભારત જોડો યાત્રા કરવી છે અને એક તરફ ભારત નામથી એમને તકલીફ થાય છે. અધીર રંજન ચૌધરી જેવા એમના વિપક્ષના નેતા કેટલો મોટો વાણી વિલાસ કરે છે, એમ કે છે કે આ સાઉથ બ્લોક, નોર્થ બ્લોક, સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન બોમ્બથી ઉડાડી દેવા જોઈએ. ભારતની સંસ્કૃતિનું અપમાન કરવાનું વર્ષોથી આ કોંગ્રેસની પ્રણાલી આવી છે. આજે પણ કોંગ્રેસ એ ગુલામીની માનસિકતામાં જીવે છે અને 70 વર્ષ રાજ કરવા છતાં પણ એમણે ભારત દેશને હજુ પણ એ ગુલામી માનસિકતામાં જ રાખ્યો હતો. 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, એનડીએની સરકાર બની, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને સમગ્ર વિશ્વમાં ભારત દેશ આજે સમગ્ર વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે. ત્યારે આવી બધી માનસિકતાઓમાંથી બહાર આવીને, ગુલામીની માનસિકતામાંથી બહાર આવીને ભારત નામનો વિરોધ કરવાનું એમણે બંધ કરવું જોઈએ. સાચા અર્થમાં આ સંસ્કૃતિનું અપમાન કરે છે. આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારત ભાગ્ય વિધાતા આ શબ્દ આવે છે. એમને વિરોધ નથી થતો. અરે ભારત દેશનું એમને એમ કે છે ને કે મેક ઇન ઇન્ડિયાનો વિરોધ તો એમણે કર્યો હતો જ્યારે કોરોનાની અંદર આપણી જે વેક્સિન હતી એ વેક્સિનનો વિરોધ પણ એમણે કરવાનો કે આ તો મેક ઇન ઇન્ડિયાનો છે. અમે તો ઇન્ડિયાનો વિરોધ કદીએ નથી કર્યો અને કરવાના પણ નથી. પરંતુ તો પછી સંજયભાઈ જે રીતે આમંત્રણ પત્રિકા જે G20ના અલગ અલગ દેશના નેતાઓને જે આપવામાં આવી છે તેમાં પ્રેસિડેન્ટ ઓફ ભારત કે ભારત શા માટે લખવામાં આવે છે? ઇન્ડિયા પહેલેથી લખાતું હતું. પણ એમાં શું વાંધો છે? ભારત લખવાથી શું તકલીફ છે? ભારત એ આપણું આદિ અનાદિ કાળથી ચાલતું આવેલું ભારત માતાનું નામ છે. શું અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું ગઈકાલે, સહેવાગે ટ્વીટ કર્યું તો શું એ લોકો ડરી ગયા હતા? દે આર નોન પોલિટિકલ પર્સન્સ, ઇવન ધે એક્સેપ્ટ ઇટ. તો આ કોંગ્રેસને શું તકલીફ છે એ ખબર નથી પડતી. કોંગ્રેસ વાળા તો વિચારવું જોઈએ કે ભારત માતા માટે તો એમ કહેવાય છે, આપણી ભારત દેશ માટે કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી है बसेरा, वो भारत देश है मेरा. જી સંજયભાઈ, લોકો તો ભારત માતાની જય બોલતા ગભરાય છે. એમનો પેલો આજે જ એમના નેતા એમ કીધું હતું કે કોંગ્રેસની જય બોલો પણ ભારત માતાની જય નહીં બોલવાની. જી સંજયભાઈ, કોંગ્રેસની ભારત વિરુદ્ધની માનસિકતા કેટલી છે ખબર પડી જાય. જી સંજયભાઈ, કોંગ્રેસને શું તકલીફ થાય છે આપણે પૂછી લઈશું સેકન્ડ રાઉન્ડમાં. આપણે મુકેશ ઓઝા પાસે જઈશું. મુકેશભાઈ ઓઝા, ભારત અને ઇન્ડિયા બંને વર્ષોથી એક સિક્કાની બંને બાજુ વપરાતા શબ્દો છે, પણ તકલીફ ત્યાં છે કે ઇન્ડિયા ગઠબંધન થયા બાદ હવે ભારત અને ઇન્ડિયા બોલતા એકબીજા પક્ષોને ખચકાટ અનુભવ થયો છે. મનોજભાઈ, પહેલી વાત તો ભારત અને ઇન્ડિયા એક સિક્કાની બે બાજુ નથી. ભારત એ આપણું સંસ્કૃતિનું નામ છે ને ઇન્ડિયા એ અંગ્રેજોએ આપેલી ગુલામીનું નામ છે. હું તમને એક દાખલો આપું કે ચીન પણ જાપાન સાથે જ્યારે હતું, આઝાદ થયું, જાપાનથી અલગ થયું, ત્યારે ચીને જાપાનના જેટલા નામ હતા, જેટલા રોડ, રસ્તા, યોજનાઓ, બિલ્ડિંગો, જેટલું બી હતું એ ચાઇનાએ તમામ નામ બદલી નાખ્યા હતા. ચીન પણ ગુલામી હતી, ચીનની પણ ગુલામી હતી. એક ઇતિહાસ આ છે. બીજું કે જે ભારતનું લોકેશન જેને કહી શકીએ છીએ, જેમ સંજય દેસાઈ સાહેબે હમણાં ભારતના શ્લોકની વાત કરી, તો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે. અને આજે પણ જ્યારે આપણે કોઈ પૂજા પાઠ કર્મકાંડ કરતા હોઈએ છીએ ને ત્યારે પણ એનું એક લોકેશન સાથે લેવામાં આવે છે. સંકલ્પની અંદર કહેવાય છે વિષ્ણુર ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુર આજ્ઞયા પર્વતમાનસ્ય અસ્ય કલયુગે કલી પ્રથમ વર્ષે ભરત વર્ષે ભારત ખંડે. આ નામ સાહેબ સ્કંદ પુરાણમાં 5000 વર્ષથી નામ આપેલું છે. હું તો ખરેખર એટલા સુધી કહેવા માંગુ છું, હું એક રાજકીય વિશ્લેષક તરીકે વાત કરીશ, પરંતુ મને એક કહેતા ગર્વ થાય છે. કદાચ કોંગ્રેસને આ વાત નહીં ગમે. ખરેખર ભારત આઝાદ તો 2014માં જ થયું છે સાહેબ. આ એટલા માટે મારે કહેવું પડે છે કે જે દેશમાં આપણે રહીએ એ દેશમાં આપણે અંગ્રેજોના નામ, મુગલોના નામ, ખિલજીના નામ, શું અમારે એ જ ભણવાનું? અમારે ક્યાં સુધી ભણવાનું? જ્યારે અમારી મૂળ સંસ્કૃતિ તરફ આપણે જ્યારે પરત જઈ રહ્યા હોઈએ
આપણે વિકાસની સાથે જઈ રહ્યા છીએ, માત્ર વાતો કરીને સાથે નથી જઈ રહ્યા. શું મને આ ભાવિકભાઈ અમીન છે એ એમના બાપ દાદા હશે કદાચ એ પણ ગૌરવ લેતા હશે કે મારો ભારત દેશ, મારી ભારતીય સંસ્કૃતિ પરંપરા જો ફરી પાછી આવતી હોય દેશની અંદર, જો એનું ગૌરવ જળવાતું હોય, આપણને ભારત કહેતા ગર્વ થાય છે, ભારતીય કહેતા ગર્વ થાય છે, ઇન્ડિયન કહેતા ગર્વ નથી થતો. અને આ ઇન્ડિયન શબ્દ આવ્યો ક્યાંથી? મૂળ ઇતિહાસ જો તપાસો તો અંગ્રેજોના સમયની અંદર જે રેડ અમેરિકન, રેડ ઇન્ડિયન કહેવાતા, રેડ ઇન્ડિયન માટે એક ગાળો દેવામાં આવતી હતી. અને એ રેડ ઇન્ડિયન એટલે એકદમ હલકી જાતિ, એકદમ શું કહેવાય એને, લૂંટારૂ પ્રજા, એ ટાઈપની એક પ્રજા હતી રેડ ઇન્ડિયન. અને જ્યારે અંગ્રેજોએ જ્યારે શાસન કર્યા પછી જ્યારે આનું નામ આપવાનું આવ્યું ત્યારે એમણે ઇન્ડિયા નામ આપ્યું. અને એક પ્રકારની આ અંગ્રેજો દ્વારા અપાયેલી ગાળ છે. ત્યાં સુધીની હું ચોખ્ખી વાત જી મુકેશભાઈ, જી ફરી કુશ જે પહાડીઓ છે. જી ફરી આપની પાસે મુકેશભાઈ, ફરી આપની પાસે આપણે સેકન્ડ રાઉન્ડમાં આપણે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા પાસે પર જઈશું. રુઝાન ખંભાતા, આપણે વાત એ છે કે ભારત અને ઇન્ડિયા, તમે ઇન્ડિયાની કરન્સી ઉપર જોશો તો ઇન્ડિયા પણ લખેલું છે અને ભારત પણ લખેલું છે. તો વારંવાર આપ પણ બાંધો ત્યાં છે કે ઇન્ડિયા ગઠબંધન જ્યારથી 26 પાર્ટીઓનું જોડાણ થયું, ખુશામત કોરી છે મનોજભાઈ, બહુ લાંબો વિષય છે. જી, નામ ઇન્ડિયા પડ્યું ત્યારથી આ વિવાદ છે. સર, સૌથી પહેલા તો હું હંમેશા મારા કઈ બી સ્પીચ પતે પછી હું ભારત ભાગ્ય વિધાતા બોલું. મને ગમે છે ભારત ભાગ્ય વિધાતા, ભારત ધ ડેસ્ટિની ઓફ માય, શું કહેવાય, માય ડેસ્ટિની, કે જે કહેવાય ધ ગોડ ઓફ માય ડેસ્ટિની, ભારત ધ ગોડ ઓફ માય ડેસ્ટિની. અત્યારે જે આ વિવાદ ચાલી રહ્યો છે અને જે બોલાઈ રહ્યું છે કે આપણે ઇન્ડિયન ગુલામી, એ લોકોએ વર્ડ આપ્યો, આઈ એમ ટોટલી અગેન્સ્ટ ધીસ. કારણ કે તમે અત્યારે આટલા વર્ષો સુધી આપણા જે ઇન્ડિપેન્ડન્સ 75-80 વર્ષ થયા, આપણા કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયા અને ભારત બંને લખાયું હતું અને આપણે ઘણીવાર બંને ઇન્ટરચેન્જેબલ વાપરીએ બી છે. પણ અત્યાર સુધી અગર લેટસ અહીંયાથી કોઈને બી પૂછીએ, કોઈક બી આઉટ ઓફ ઇન્ડિયા જાય અને પૂછે તમે ક્યાંથી છો, તો આપણે કહીશું ઇન્ડિયા જ છીએ. આપણે કોઈ ભારત વર્ડ યુઝ નહીં કરશું. ને અત્યારે તો બધા એવું કહે છે કે ઇન્ડિયાનું નામ બહુ સરસ છે. તો અત્યારે સરપ્રાઈઝ જ્યારે મુકેશભાઈ કે આપણે ઇન્ડિયાનું નામ તો બહારથી કંઈક એવું કંઈક બોલ્યા કે બહાર સમથિંગ ઇઝ સેડ, સોરી મેં થોડું મિસ કર્યું કારણ કે એ હતું, પણ something is said કે ઇન્ડિયાનું નામ it's not better if it is ભારત. we can clarify it, no problem on that. આ એટલે જ્ઞાન થાય, ભા એટલે જ્ઞાન થાય અને રત એટલે તલ્લીન થાય. ભારતનો શબ્દ સંસ્કૃત સાથે સંભળાયેલો છે એટલે ભારતની વ્યાખ્યા પણ સમજવી જરૂરી છે. જી, તમે ઇન્ડિયા પોઈન્ટ થી કહો એટલે ચલો. એનીવેઝ, હવે મારો શું પોઈન્ટ છે અત્યારે, જે મેઇન પોઈન્ટ ઇઝ ધેટ કે સાહેબ તમે ભારત કરો, ઇન્ડિયા કરો, કદાચ હિન્દુસ્તાન કરો, તો સામેથી કહું તમે હિન્દુસ્તાન કરો ને, કેમ ભારત ને ઇન્ડિયા પર જતો? હિન્દુસ્તાન જ કરી લો. કારણ કે આપણે અત્યારે એમાં જ ધર્મ બચાવવાનું બધું એ ફંડા છે, તો હિન્દુસ્તાન કરો. કારણ કે જેને કે અમદાવાદ, અત્યાર સુધી અમદાવાદ ને કર્ણાવટી કેમ નથી કરતા મને ખબર નથી પડતી. એટલે મારા માટે ધીસ આર ઓલ ઇલેક્શન પ્લોયઝ. ધેટ ઇઝ વાય ભલે આપણે બધા બૂમ પાડશું, અત્યારે મુકેશભાઈ બી બૂમ પાડશે, આ બંને નેતાઓ તો બૂમ પાડશે જ પાડશે કે કઈ બી કરશું, પણ અલ્ટિમેટલી એક્ઝામ્પલ આપું કે અગર મારી મણિપુરની બહેનો જોડે અત્યાચાર થાય છે, બરોબર છે, એના તમે આમ તો ભારત માતા કહો છો, એ માતાઓ જોડે અત્યાચાર થાય છે, એ જ ભારતની દીકરીઓ છે ને સાહેબ, એ જ માતાઓ જોડે અત્યારે છે. એના માટે આપણે કશું નથી કરતા, પણ અત્યારે આપણે ઝઘડી રહ્યા છીએ કે ભાઈ ભારત રાખો કે ઇન્ડિયા રાખો. મને પર્સનલી, ઇફ યુ ટોક ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ, મને બંને નામો ગમે છે, હું બંને નામોની ઇક્વલી રિસ્પેક્ટ આપું છું. કારણ કે મારા માઇન્ડમાં કે ઇટ ઇઝ ઇન્ડિયા ઇઝ અ બ્રિટિશ નેમ, નો, ઇટ વોઝ નેવર ઇન માય માઇન્ડ. ઇન્ડિયા ઇઝ અ નેમ એન્ડ આઈ એપ્રિશિએટ ઇટ. ભારત ઇઝ અ નેમ, હું હંમેશા ભારત ભાગ્ય વિધાતા બોલું છું. પણ અત્યારે મુદ્દો શું છે કે આ પોલિટિકલ પાર્ટીઓ પોતાના ગેઇન માટે, એ લોકોની વોટ બેંક માટે આપણું દેશ, અત્યારે મને ઝઘડો મારી બહેનોનો છે, અગર વાત કરું ને દેશનો ઝઘડો છે કે આપણું દેશ, આપણી સંસ્કૃતિની વાત કરી, અને આપણી સંસ્કૃતિમાં એવું નથી કે બહેનોને કપડાં કાઢીને બધે, હું ખાલી મણિપુર નહીં, રાજસ્થાનમાં બી થયું છે, એ બી કહું છું, એટલે એવું એકલું ખાલી મણિપુરની વાત નહીં કરું. એટલે જે અત્યારે છે આપણે એના પર ફોકસ કરીને અગર એના પર આપણે હક ને ન્યાય માંગીએ તો વધારે આવશે. પણ જસ્ટ બીકોઝ આજની આ ડિબેટ છે, એટલે હવે મને એક ફાઇનલ વાત કેવી છે કે અલ્ટિમેટલી આજની તારીખમાં જ્યારે આપણા પીએમ, લેટેસ્ટ જે અત્યારે તમે જ કહ્યું, આઈ થિંક કે કોઈકે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આ બધું, તો ત્યારે આપણા પીએમસી ને આઈડિયા નહોતો કે ભાઈ ત્યારે, કારણ કે 2014 થી એ તો આયા છે. પણ મુદ્દો રુઝાનબેન એ છે, 18 જુલાઈએ પહેલી બેઠક મળી જે ગઠબંધનોની, વિપક્ષોની, અને નામ ઇન્ડિયા રાખ્યું ત્યારથી તકલીફ છે. પહેલા ઇન્ડિયા ભારત બધું કોમન હતું. એટલે હવે મને ત્યારથી એ લોકોની મારી દેશી ભાષામાં બોલ્યું કે ચચરી, અને એટલે હવે કહું કે આપણે ભારત કરીએ. એકચ્યુઅલી જોવા જઈએ તો પ્રેસિડેન્ટ ઓફ ભારત, પ્રેસિડેન્ટ ઓફ ભારતના બદલે રાષ્ટ્રપતિ ઓફ ભારત બી લખી શકતે. ડ્યુ રિસ્પેક્ટ ને સાહેબ, આપણે તો આપણે રાષ્ટ્રપતિ જ કહીએ છીએ.
પણ એ લોકોએ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખ્યું. એટલે આમ જોઈએ તો મેન્ટાલિટી ખબર પડી ગઈ કે એ લોકો બતાવવા તો માંગે છે કે ઇંગ્લિશ પ્રેસિડન્ટ, અરે તો ભાઈ તું રાષ્ટ્રપતિ લખી દે. એટલે મેન્ટાલિટી એવી ખબર પડી ગઈ કે ધીસ ઇઝ ઓલ અ પોલિટિકલ ગેમિંગ. એટલે મારે લોકોને, જનરલ લોકોને કેવું છે કે તમે બધા ઝઘડશે, કોઈક આ પાર્ટી વાળા ઝઘડશે, પેલી દેશ માટે ભારત, દેશ માટે ભારત, ઇન્ડિયન શું કે બ્રિટિશર ઇન્ડિયા, ઇન્ડિયા કયું છીચી છીચું. પણ સાહેબ આ લોકોને, આપણા નેતાઓને કોઈ ફરક નથી પડતો. એ લોકો તો આપણને યુઝ કરે છે, મારે એ કેવું હતું. અને એટલે આપણે આ ભારત ઇન્ડિયાનું લડી રહ્યા છે. જી સર. જી, આપણે સ્મિતાબેન પાસે. સ્મિતાબેન, વાત એ છે કે જ્ઞાન તમે જોશો કે છેલ્લા 1-2 મહિનામાં દર્શકોનું વધી રહ્યું છે, તમામ વક્તાઓનું વધી રહ્યું છે, તમામ લોકોનું વધી રહ્યું છે. એટલા માટે કહું કે જ્યાં સુધી સનાતન શબ્દ કોઈ નામ કોઈએ સાંભળેલું હશે પણ સનાતનનો અર્થ સમજતા નહોતા, તો સાળંગપુરના વિવાદ પછી લોકો સનાતન ધર્મ શું છે, કયા ધર્મમાં શું શું લખાયું, લોકો જાણતા થઈ ગયા. હવે વાત ફરીથી એ જ કહું કે 18 જુલાઈએ જ્યારે ઇન્ડિયા નામ આ પાર્ટીઓનું રખાયું ત્યારથી ઇન્ડિયા અને ભારતના મૂળ સુધી લોકો, વિકિપીડિયા સુધી પણ હવે લોકો શોધતા થઈ ગયા કે ખરેખર ભારત નામ ક્યાંથી પડ્યું, ઇન્ડિયા ક્યાંથી આવ્યું. તો આટલું મોટું આ જે મુદ્દાઓ છે આપણને જ્ઞાન પીરસી રહ્યા છે. સ્મિતાબેન, આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. મનોજભાઈ, ભારત પહેલા પણ એક નામ હતું. જી. ભારત પહેલા પણ એક નામ હતું, એની પણ હું ચર્ચા કરવા માંગુ છું. જી સ્મિતાબેન, આપણો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. ચોક્કસ મનોજભાઈ, આપણે અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણા પાઠ્યપુસ્તકોમાં અને બીજા બધા પુસ્તકોમાં પણ ભારત દેશ વિશેની આપણે જે પ્રાચીન ગ્રંથો છે એમાં પણ ભારત દેશ વિશેની મહત્વતા વિશે આપણે જાણેલું છે. અને હાલ આપણે કયા યુગમાં છીએ એ પણ આપણે જોવાની જરૂર છે. ને આપણે અત્યારે કયું વાત કે આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે છીએ. અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે મનાવી રહ્યા છીએ. ત્યારે હું એ કહું કે મુકેશભાઈએ જે વાત કરી કે 2014 થી ખરેખર આઝાદી મળી છે એ બાબતનો ચોક્કસ વિરોધ કરું છું કે અત્યારે હાલ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ અને અત્યારે હાલ એનાથી પણ આગળ આપણે વધી રહ્યા છીએ કે એનાથી પછીની આગળની સદીની પણ આપણે વાત કરી રહ્યા છીએ. એટલે ખાસ કરીને આપણે જોઈએ કે આપણે જે પૌરાણિક ગ્રંથોમાં આપણે જે ભારત દેશની મહત્વતા દર્શાવી છે ને અત્યારે હાલ આપણું ભારત દેશ અને ભારત દેશ અને ઇન્ડિયા આ જે છે એ બંનેમાં કોમન છે. આમાં ઇંગ્લિશ નામ છે આપણે ઇન્ડિયા કહી શકીએ છીએ અને ગુજરાતી, હિન્દી અથવા બીજી અન્ય ભાષામાં આપણે ભારત કહીએ છીએ અને સંવિધાનમાં આપણે એ માન્ય રાખવામાં આવ્યું છે. એટલે અત્યાર સુધીના આપણે જે કોઈ પણ કોરસ્પોન્ડિંગ થયું છે વિદેશો સાથે કે કોઈ પણ યોજનાઓ જે બની છે બધી મેક ઇન ઇન્ડિયા, ઇન્ડિયા ઇન્ડિયાથી થયેલું છે. અને હવે જયારે આપણે 2-3 દિવસથી વાત સાંભળી રહ્યા છીએ કે ભારત દેશ, ભારત માટે કોઈને પણ વાંધો ના હોઈ શકે પણ એનું સંવૈધાનિક રીતે કેવી રીતના એ અમલમાં મૂકવો, કેવી રીતના એને પેલું કરવું કે હજુ સુધી સત્તાવાર જાહેર નથી થઈ આ બાબત. અને આપણે જોઈએ છીએ કે જે મીડિયામાં જે રીતના લોકો, યુવાનો આ બાબત માટે યોગ્ય શું બાબત છે, ભારત દેશ શું હતો, ભારત દેશ શું છે અને હવે ઇન્ડિયામાંથી ભારત દેશ કરવામાં આવશે તો શું ફેર પડવાનો છે, એ બધું ઘણા બધા અંદર ચર્ચાઓ થતી હોય છે, ઘણા બધા ન્યૂઝ પણ આપણે જોતા હોય છે. ત્યારે આપણા યુવાનોનું આપણે જે જ્ઞાન છે ને એ પણ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો એટલું સારી ચર્ચા કરી રહ્યા છે કે ભારત દેશમાં ઇન્ડિયાનો જો ભારત દેશ થશે તો શું મને શું ફેર પડવાનો છે, તમને શું ફેર પડવાનો છે? આપણને કોઈ ફેર નથી પડવાનો, જનતાને તો કોઈ જ ફેર નથી પડવાનો. ફરક સ્મિતાબેન આવનારા ઇલેક્શનમાં પડવાનો છે 2024માં ચૂંટણીના. એ મુદ્દા પર જ આવું છું, એ મુદ્દા ઉપર જ આવું છું કે જે ભારત મને કે તને કોઈ નથી પડતું, જનતાને તો કોઈ નથી પડવાનો. પણ આ જે નામનું અનુસંધાને લઈને જે ઇલેક્શન લડવાની તૈયારીઓ થઈ રહી છે એ બાબત માટે ચોક્કસ પક્ષોને આ બાબત માટે પડવાનો છે કે એમને અત્યારે હાલ વોટ બેંક કેવી રીતના યુવાનોને કેવી રીતના રવાડે ચડાવવા, કેવી રીતના એ લોકોને ગેરમાર્ગે દોરવા, ઇન્ડિયા અને ભારત શબ્દોમાં કેવી રીતના કમ્પેરિઝન થી એ લોકોને અલગ કરવા, એ બાબત માટે અત્યારે હાલ ચોક્કસ એક ઇલેક્શનલ દ્રષ્ટિકોણ ત્યાં સમાયેલો છે એ હું કહેવા માંગુ છું. જી, આપણે સંજય દેસાઈ પાસે. સંજય દેસાઈ, આપણે વાત ભારતની જ કરીએ છીએ ને, ભારત કુળની વાત કરીએ છીએ, જમ્બો દ્વીપે ભારત ખંડે ભારત વર્ષે જે આપણે વાત કરીએ છીએ, ભારતનો ઇતિહાસ વર્ષો પૂર્ણ, રાજા શકુંતલા ને દુષ્યંત રાજા ને તે પુત્ર ભરત ને ચક્રવર્તી રાજા જે ચારે દિવસોમાં વિજય મેળવીને બાદમાં પણ વાત એ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારથી ભારતમાં આવી બાદમાં ઇન્ડિયા નામ છે તે ચલણમાં એક આવી ગયું, વ્યવહારમાં આવી ગયું. આપણે ભારતીય ક્રિકેટરોની જર્સી ઉપર પણ તમે નજર કરશો તો ઇન્ડિયા જ લખ્યું છે, ભારત લખ્યું નથી. ખેલો ઇન્ડિયા હતું જે ભારત આપણા ભાજપ સરકારની યોજના હતી, અમે ખેલો ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા એ બધા પ્રમોટેડ શબ્દો જ હતા. પણ વાત એ છે કે જ્યારથી કોંગ્રેસ આ વિપક્ષનું નામ ઇન્ડિયા રાખ્યું ત્યારથી વાત હવે ઇન્ડિયા લગતા હવે ભારત કરવું પડશે એમ.
પહેલી એક વાત હું આપને ક્લિયર કરી દઉં જી. કે ઇન્ડિયાનો અમે કદી વિરોધ કર્યો જ જી. નથી. ઇન્ડિયા શબ્દ એ ભારત દેશનું નામ છે જ આપણું, બરાબર છે. અને જેટલી પણ યોજનાઓ આવી એનામાં ઇન્ડિયા હતું જ, બરાબર, અને આજે બી છે. વાત રહી આ ભારત અમે લખ્યું રિપબ્લિક ઓફ ભારત, તો એનો વિરોધ કોણે કર્યો? એનો વિરોધની આ મુદ્દો તો અમે ડાયવર્ટ કર્યો જ નથી ભાઈ. આ તો જાતે ને જાતે એ લોકોએ ઉપાડ્યું છે. મમતા બેનર્જી અને ભાઈ તેજસ્વી યાદવે આ મુદ્દો ડાયવર્ટ કર્યો. અમારે તો ઇન્ડિયાનો વિરોધ નતો અને ભારતનો વિરોધ નથી. ભારત તો ભારત જે આજે આપણી સંસ્કૃતિ જે આદિ અનાદિ કાળથી નામ આપે કીધું ને કે શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરત, એની યશ ગાથા અને એની કીર્તિ પરથી ભરતા એમાં લખ્યું છે આપણા પુરાણોમાં કે ભરતાદ ભારતી કીર્તિ ઇદમ ભારતમ કુલમ અપરયે ચ પૂર્વે ચ ભારતા ઇતિ વિશ્રુતાઃ. અર્થાત કે ભારતની યશોગાથાને લીધે ભારતની કીર્તિ થઈ અને ત્યાર પછી આ ભારત નામ અસ્તિત્વમાં આવ્યું. આદિ અનાદિકાળથી આ વિષય ચાલતો આવ્યો હતો અને આ લોકો કહે છે ને કે ઇન્ડિયા આવ્યું પછી અમે ભારત લખ્યું. 18મી જુલાઈ 2014 ના દિવસે લોકસભાની અંદર આપણા અત્યારના જે મુખ્યમંત્રી છે ઉત્તર પ્રદેશના આદિત્ય યોગીનાથજીએ તે દિવસે સંસદમાં આ વિષય મૂક્યો હતો. આ કે આજનો વિષય નથી. મુલાયમસિંહજી યાદવજીએ પણ આ વિષય મૂક્યો હતો. નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ભૂતકાળમાં આ વાત બોલી ચૂક્યા છે. ઇન્ડિયા એક આ ગઠબંધન કે ઠગબંધન છે. આખા દેશને આટલા વર્ષો સુધી ઠગીને કમાયેલા લોકોએ, તમે એટલું તો કલ્પના કરો, એ લોકો ભારત દેશને જનતાની વાત કરવા માટે હોટલ હયાતમાં ભેગા થયા હતા અને એનું ભાડું અમે જાણી લીધું છે. આટલી મોટી મોટી હોટલોમાં સામાન્ય જનતાની ચર્ચા કરવા બેઠેલા એ લોકોની ચિંતા, એ લોકોની વાતો કરવી ને અમે વિકાસની ગાથાને માનવા વાળા વ્યક્તિઓ છે. આજે G20 સમગ્ર ભારત વર્ષની અંદર અહીંયા જયારે દિલ્હીમાં યોજાઈ રહ્યું છે, કાશ્મીરમાં થયું, આ બધું એમને પેટમાં દુખતું હતું. 370 ની કલમ અમે ચડાવી એ પેટમાં દુખતું હતું. ઇન્ડિયા વાળો વિષય તો એ લોકોએ જાતે પકડ્યો છે. આ લોકોને નરેન્દ્રભાઈ મોદી સાહેબની તકલીફ છે. જી સર, આ બહુ સ્પષ્ટ વાત છે. જી. અટલજીએ જાહેરમાં કીધું હતું ભારત દેશ માટે કે ભારત કોઈ ભૂમિકા ટુકડા નહીં. આ કોંગ્રેસીઓ સાચા અર્થમાં સાંભળી લે. સમગ્ર ભારત વર્ષની જનતા તરફથી હું કહેવા માંગુ છું અટલજીની આ કવિતા કે ભારત કોઈ ભૂમિકા ટુકડા નહીં है, ये जीता जागता राष्ट्र पुरुष है, ये वंदन की धरती है, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है, इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है, हम जिएंगे तो भी भारत के लिए, हम मरेंगे तो भी भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियां को कोई कान लगा के सुनेगा ना तो भी हमारे दिल, हमारी अस्थियों से यही आवाज आएगी कि भारत माता की जय. કોંગ્રેસના લોકોને ભારત માતા કી જય, એમના નેતાએ જ આજે કીધું કે ભારત માતા કી જય ના બોલો, કોંગ્રેસની જય બોલો. આના પરથી ખબર પડી જાય કે કોંગ્રેસની માનસિકતા કેટલી નીચી જઈ રહી છે. જી સંજયભાઈ, એ વિદેશમાં જઈને પણ દેશ વિરોધી પ્રવૃત્તિ, આજે એમના નેતા યુરોપના પ્રવાસે ગયા છે, તમે આટલા દિવસમાં જોઈ લેજો કે આપણા દેશને કેટલો બદનામ ત્યાં જઈને કરશે. જી સંજયભાઈ, આપણે ભાવિનભાઈ પાસે તમારા સવાલના જી આ લોકોને ભારતની તકલીફ છે. જી તમારા સવાલના જવાબ આપણે કોંગ્રેસ પાસે લઈએ. ભાઈ જે વાત તમે સાંભળી હશે સંજયભાઈની કે તમને હવે ભારતના નામથી તકલીફ થઈ રહી છે, ભારત માતાના નામની જયથી તકલીફ થઈ રહી છે. ભારત જોડો યાત્રા. જી આપનો ઓડિયો મ્યુટ થઈ ગયો ભાવિનભાઈ, આપનો ઓડિયો મ્યુટ થયો, અનમ્યુટ કરો ભાવિનભાઈ. હેલો, જી જી બોલો. હા, એ વસ્તુ તમે જુઓ કે કથા કરવી, મોટી મોટી વાતો કરવી, એ બધી ભાજપની પ્રવૃત્તિ જે છે એમના પ્રવક્તામાં દેખાઈ આવે છે. કારણ કે પહેલી વસ્તુ એ કે જે અત્યારે એમને જે દેશભક્તિનો પ્રેમભાવ જે બતાવે છે ભારત માતા કી જય, તો જ્યારે ભારત માતા કી જયને જ્યારે બ્રિટિશ હુકુમતમાંથી એમને આપણે આઝાદ કરાવવાના હતા ત્યારે આપણે ચમરખાઓ ક્યાં ગયા હતા? તારે બધા શું કરતા હતા? તારે તો અંગ્રેજોની જોડે બેઠેલા હતા અને એમના જે અંગ્રેજોએ ઇન્ડિયા નામ આપ્યું કે તારે શું કરતા હતા? એટલે આ બધી વાતોનો કોઈ મતલબ નથી. મોટી વાતો કરવાની, અમે સનાતન ધર્મની વાતો કરવાની. અત્યારે મૂળ વિષય જે આવે છે એમાં એ અટલ બિહારી વાજપેયીની એ કરે છે. અરે ભાઈ, તે વખતે જે 75 વર્ષના ઇતિહાસની અંદર અટલ બિહારી વાજપેયીની બી સરકાર આવી હતી, તો એમને કેમ તે વખતે ભારત નતું સૂચવું?
જો તમે આટલી બધી કવિતાઓ ને આટલી બધી મોટી મોટી વાતો કરતા હોય તો તે વખતે તમે સત્તા તો ભોગવેલી જ હતી ને. તમને ભારતની બીજી તકલીફ વસ્તુ શું મારા છે? રાજ્ય ભારતની વિશેષને તકલીફ શું તમને છે? કહું, અમને એક મિનિટ હું તમારી વચ્ચે પછી બોલીશ તો તમારે તો આટલું બી નહીં બોલે, એના કરતા શાંતિથી સાંભળો. જી બોલો બોલો. બીજી વસ્તુ કે રાજ્ય વિશ્લેષણ સાહેબ જે છે એ એવું કે છે કે હવે જો 9 વર્ષથી જ આઝાદી મળી છે તો હું તો એવું કહું છું અંગ્રેજો વખતની ગુલામી ગણો અને ત્યાર પછીની 65 વર્ષની આઝાદ ગુલામી તમારી દ્રષ્ટિએ ગણતા હોય તો તમે ક્યાં અવાજ કેમ ના ઉઠાવ્યો? કેમ તમે અત્યાર સુધી બેઠા હતા? તમારું કયું આ કામ રાજનેતાઓનું છે, આ કામ 356 અને 157 નેતાઓનું છે. અમેરિકાની વાત જો તમે કહેતા હોય રેડ ઇન્ડિયનની વાત, તો રેડ ઇન્ડિયનમાં આવા હતા લોકો, તુચ્છ લોકો હતા, નામ હતા. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર ઇન્ડિયા જે શબ્દ આવતો હતો તે શું જે કંપની આવી હતી તે તુચ્છ લોકોની આવી હતી? કેવી રીતનું તમે વિશ્લેષણ કરો છો? એટલે મારો કહેવાનો મતલબ તમે એવું સમજતા કે 9 વર્ષથી તમને આઝાદી મળી છે તો તમે અમૃત મહોત્સવ ખાલી 9 વર્ષનો ઉજવો છો કે આપણે 75 વર્ષનો ઉજવો છો? એના પર બી તમે થોડુંક વિશ્લેષણ કરી લેજો. મારે બીજું આગળ કહેવાની જરૂર નથી. રહી વાત તમે મને કીધું તો મારા બાપ દાદા તો અંગ્રેજોના વખતે આઝાદીની લડતમાં લડ્યા હતા, એનો પુરાવો અત્યારે સરકારી ચોપડા પર છે. કારણ કે અત્યાર સુધી જ્યાં સુધી મરી ગયા ત્યાં સુધી આઝાદી પછી એમને કોંગ્રેસ સરકાર એમને પેન્શન આપતી હતી. હવે તમારા કોઈ ઇતિહાસ હોય તો તે વખતે તમે એ તો લઈ જ નહીં શકો કારણ કે તમે આઝાદીમાં હતા જ નહીં. તમે તો આઝાદી 9 વર્ષ પછી અમને 9 વર્ષથી લીધી છે. તે તમારો તો કોઈ ઇતિહાસ આવતો જ નહીં હોય. જી ભાઈભાઈ, જી ચોક્કસપણે હું કહી શકું. જી ભાઈભાઈ, રહી વાત હવે ભારત અને ભારત અને ઇન્ડિયાની વાત કરું તો એ પરસ્પર જ છે. કારણ કે આપણે જે વસ્તુ મેં તમને કીધું કે સંસ્કૃતિની વસ્તુ અલગ છે ને, જે નેશનલ લેવલ ઉપર ઇન્ટરનેશનલ લેવલ ઉપર આજે પણ આપણને લોકો ઇન્ડિયા તરીકે જ ઓળખે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે કેટલીક વખત તમે જો કે આપણી ક્રિકેટ મેચો હોય કે કોઈ બી મેચોની અંદર એમાં ત્યાંની જે પબ્લિક છે એ પણ પોતે ઇન્ડિયા ઇન્ડિયા કરીને ચીલાવો પાડતી હોય છે. એટલે આ કોઈ બહુ મોટો વિષય નથી. મારો કહેવાનો ભાવાર્થ ખાલી એટલો જ છે કે ટૂંકમાં ઇન્ડિયા ગઠબંધનથી આજે આરએસએસ થી લઈને ભાજપની જે આખી લોબી છે એ હળબળાઈ ગઈ છે. અને એ અમે નથી કહેતા, આરએસએસે કરેલા પોતાના સર્વે કહે છે કે 2024 ની અંદર એમની સરકાર જઈ રહી છે અને એમને જે 9 વર્ષની અંદર જે લોકોને જનતાઓને વાયદા કર્યા હતા કે જે સફળતા એમને મળેલી અને એ અત્યાર સુધી હિન્દુત્વના નામે મતો લેતા હતા, હવે એમને હિન્દુત્વથી પૂરું થઈ ગયું એટલે હવે સનાતન ધર્મ પર આવી ગયા. અત્યાર સુધી 9 વર્ષના ઇતિહાસમાં તમે જોઈ લેજો, હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરામાં છે બોલતા હતા. તે વખતે સનાતની ખતરામાં છે એવું નતું. જી ભી જયંતભાઈ, સમય થયો છે આ વિરામનો. આપણે ચર્ચા આગળ ચાલુ રાખીશું. ભારતને નામે જે મહાભારત થયું છે તેને લઈને અલગ અલગ વક્તાઓ છે, ડિબેટના જે એક્સપર્ટ છે તે પોતાનો મત આપી રહ્યા છે. સમય થયો છે વિરામનો, લઈએ એક બ્રેક. G20 India, one Earth, one family, one future. वसुधैव कुटुम्बकम्
जो लोन मिले फटफट घर बैठे बिना झंझट, हिडन चार्जेस के स्ट्रेस को बोलो चल हट। ओ बिजनेस बढ़ाना, गुड़िया को पढ़ाना या मिसेस के साथ वेकेशन, लो मुथूट फाइनेंस गोल्ड लोन, भरोसा इंडिया का, भरोसा इंडिया का। अगर घर लगे है छोटा एडजस्ट नहीं होता, लो मुथूट फाइनेंस होम लोन, भरोसा इंडिया का, भरोसा इंडिया का। धन्नो ने दिया धोखा, अब मार रहे हो धक्का, लो मुथूट फाइनेंस व्हीकल लोन, भरोसा इंडिया का, भरोसा इंडिया का। अटके हो बिकॉज पैसा तो रोना धोना कैसा, लो मुथूट फाइनेंस पर्सनल लोन, लोन लोन, भरोसा इंडिया का, भरोसा इंडिया का। हेल्पलाइन काफी तगड़ा, ढेरों डॉक्यूमेंट्स कानून लफड़ा, सदियों का तजुर्बा और मुथूट का है भरोसा। अरे मुथूट फाइनेंस लोन्स लो, भरोसा इंडिया का, भरोसा इंडिया का। मुथूट फाइनेंस, भारत का नंबर 1 सबसे भरोसेमंद फाइनेंशियल सर्विसेज ब्रांड। अभी कॉल करें 1-800-313-1212। अरे हाँ, भरोसा इंडिया का। તો આપણે વાત કરી રહ્યા છે જનતાના મુદ્દાની કે ભારતના નામે મહાભારત દેશમાં જે શરૂ થયું છે, ઇન્ડિયાના ગઠબંધન નામ રખાયા બાદ હવે ભારત લખવામાં આવ્યું છે અને એ પણ એક પ્રેસિડેન્ટ ઓફ ભારતને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના બદલે એક ઇન્વિટેશન કાર્ડમાં આ પ્રકારના નામને લઈને કોંગ્રેસ અને વિપક્ષે આ પ્રકારના ભાજપે પણ સવાલો ઉઠાવ્યા છે। પણ સૌથી મોટી વાત એ છે, આપણી સાથે અલગ અલગ જે મહાનુભાવો અને ગેસ્ટ જોડાય છે। મુકેશ ઓઝા પાસે જઈશું। મુકેશભાઈ ઓઝા, જે વાત એ છે કે આપણે ઇન્ડિયા અને ભારતની જે ચર્ચા કરી રહ્યા છે, બોલિવૂડમાં પણ આ બંને નામોની અસર છે તે શરૂ થઈ ચૂકી છે, જેમાં અક્ષય કુમારની જે આગામી ફિલ્મ ધ ગ્રેટ ઇન્ડિયન જે રેસ્ક્યુ નામ હતું મિશન રાણીગંજનું, હવે નામ બદલીને ગ્રેટ રેસ્ક્યુ ઓફ ભારત કરી દેવાયું છે। તો આ આપણે નામની અસર છે તે શરૂઆત થઈ ચૂકી છે કે રાજકારણની અસરો ક્યાં ક્યાં સુધી થઈ શકે છે અને સંભવિત જોવાઈ રહી છે। ભાઈ, મારે ચોક્કસ એ કહેવું પડશે કે ભાવિકભાઈ સાથે મારે સ્પષ્ટતા કરવી છે કે 74 વર્ષ પહેલા જ્યારે બંધારણની સભા થઈ હતી અને ત્યારે બંધારણની સભામાં આંબેડકર સાહેબે જ્યારે બધા નામ સૂચવ્યા હતા ત્યારે ઘણી આની ચર્ચા થઈ હતી અને આ નામ માટે તો 1946 થી લઈને 1958 સુધી આની ચર્ચાઓ ચાલી હતી। ત્યારે જ્યારે આંબેડકર સાહેબે જ્યારે નામ કરતા હતા ત્યારે તે સમયે એમને ભારત, આર્યવ્રત, ભરત, પછી હિન્દુસ્તાન, હિન્દ, ભારત ભૂમિ એને એવા ઘણા નામો સજેસ્ટ કરેલા। એ સમયે વિખવાદ પણ થયો હતો અને ચોક્કસ કહેવું પડે કે એ સમયે જે નહેરુનો કાળ હતો અને જે અંગ્રેજોની દખલગીરી હતી અને અંગ્રેજોએ આપેલું ટ્રાન્સફોર્મ ઓફ પાવર આપ્યું છે ભારતને એ સમયના કાળની અંદર 1947 ની અંદર। એટલે આઝાદીની પરિભાષા એક અલગ રૂપમાં હોતી હોય છે અને જે ટ્રાન્સફોર્મ ઓફ પાવરથી જે ઇન્ડિયા બન્યું છે અને એ સમયે જે સોગંદ લીધેલા છે એની અંદર પણ ઇન્ડિયાનો ઉલ્લેખ છે। કદાચ આ તમારા આર્કાઇવની અંદર એની પૃથા તમને મળશે। બીજું મારે વાત કેવું છે કે ભારત પહેલા પણ ભારત હતું, એ નામ હતું આર્યવ્રત અને આર્ય પ્રજા હતી અને આર્ય પ્રજા એટલે ધર્મ અને સંસ્કૃતિથી પ્રજાનું નામ આર્યવ્રત પડ્યું। આર્યવ્રત ખંડ બન્યું। એ ખંડ જે છે આજે અફઘાનિસ્તાનમાં હિન્દકુશ પહાડીઓ હતી, હિન્દકુશ પહાડીઓ, એ હિન્દકુશ પહાડીઓથી જે વિસ્તાર થયો તેથી એનું નામ હિન્દુસ્તાન પણ પડ્યું।
એટલે આ જે નામની મહત્વતા છે, મારે એ ચર્ચા કરવી છે કે બહુમત વિચારધારા હું તમે કે અહીંયા બેઠેલા વ્યક્તિઓનું કામ નથી કે આ બંધારણની અંદર સંશોધન કરવું. બંધારણનું સંશોધન કરવા માટે 356 અને 157 લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદો આ કામ કરતા હોય છે. આ પ્રશ્ન આવ્યો છે. હજુ પણ આજે નવી સંસદની જે ચર્ચા થવાની છે એની અંદર પણ આ પ્રશ્ન છે કે નહીં એનો પણ ઉલ્લેખ નથી, એની પણ સ્પષ્ટતા નથી. કદાચ સંજયભાઈ એને વધુ જવાબ આપી શકે. પરંતુ જ્યારે વાત દેશ અને સંસ્કૃતિના સનાતન ધર્મની થતી હોય તો એમાં બહુમત વિચારધારા, જ્યારે પ્રજા એમ કહેતી હોય, પ્રજા બહુમત વિચારધારાએ સમર્થન આપતી હોય તો તમામ પક્ષોએ એમને સમર્થન આપવું જોઈએ ને. મારી વાત ત્યાં મૂકવી છે. હવે અત્યારે ચંદ્રયાન સફળ થયું, સૂર્યયાન સફળ. સૂર્યના 4 મહિના પછી આ જ વૈજ્ઞાનિકો કહેશે કે ત્યાં જે ધ્વનિ નીકળે છે એની અંદર ઓમ કરીને સ્વર નીકળે છે, ધ્વનિ નીકળે છે. એ સંશોધન અહીંયા પૃથ્વીમાં આવશે. હવે એમના ઓમ ઉપરથી પણ કદાચ વિપક્ષોને તકલીફ પડશે. એટલે જ્યારે સંસ્કૃતિનું અધ્યયન થઈ રહ્યું છે, આપણે સંસ્કૃતિ તરફ પાછા વળી રહ્યા છે. આજે વિશ્વનો દ્રષ્ટિકોણ ભારતીય સંસ્કૃતિ ઉપર છે. ચાહે કોઈ પણ વૈજ્ઞાનિકો હોય, નાસાના વૈજ્ઞાનિકો હોય, મેં પહેલા પણ આ બાબતે કહ્યું છે કે તે તમામ ભારતીય વેદ શાસ્ત્ર અનુસંધાનને માને છે અને તેની જે વસ્તુઓ છે એ લઈ ગયા છે. આજે જો બનારસની અંદર જે લાઇબ્રેરીને બાળી હતી ને સાહેબ, 7 દિવસ લાગ્યા હતા એ લાઇબ્રેરીને ઓલવતા. એની અંદર વેદ શાસ્ત્ર, ચરક શાસ્ત્ર, પુરાણો, કેટલું બધું સાહિત્ય હતું. આ મુગલોએ નાશ કરી નાખ્યું છે. એટલે એની પીડા હજુ અમે ભોગવીએ છીએ. અને અંગ્રેજોના કાળની તમે વાત કરી તો અંગ્રેજોના કાળથી અમે સહન કર્યું છે. જે સમયે ભારત રાજાઓના ખંડમાં વિચલિત હતું ત્યારે પ્રજાઓ સુખી હતી. આઝાદીના નામે અંગ્રેજો સાથે કરેલું એક સમાધાન હતું. અને જ્યારે આ 1947 થી લઈને 2023 સુધીની વાત થશે ને ત્યારે ઇતિહાસના પન્ના ખુલે છે. માત્ર વોટ્સઅપ યુનિવર્સિટીની ઇતિહાસ વાંચીએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે અમારા ઇતિહાસકારોએ ઇતિહાસ અમને કોણ ખોટું ભણાવું. આ વામપંથીઓ લખ્યું છે આપણું શિક્ષણ. ઇતિહાસમાં આપણે ઘણા બધા નવા વિવેચક અંદર વળાંકો પણ છે. ભૂતકાળમાં જોશું તો કોઈ કહે છે કે દેશ 1947 માં આઝાદ થયો, પણ 1953-54 સુધી અંગ્રેજ ગવર્નરો અંગ્રેજ અધિકારીઓ પણ ભારતમાં પણ ક્યાં ઇન્ડિયા આવતું નથી. વંદે માતરમમાં ક્યાં ઇન્ડિયા આવતું નથી. 53-54 માં પણ અંગ્રેજ અધિકારીઓ ભારતમાં ફરજ બજાવતા હતા. એ પણ એક ઇતિહાસ છે. આપણે સીધા રુઝાન ખંભાતા પાસે ભૂતકાળ ભલે આપણો ભારતનો ભવ્ય છે, એમાં નો ડાઉટ છે, પણ 2024નો જે ભવિષ્યકાળ જે આપણે જોઈ રહ્યા છે તેમાં ચોક્કસપણે એક મોટી આપણે ખાઈ કહો કે ખાઈ, ગાઈડલાઈન કહો તો ગાઈડલાઈન, કે આચારસંહિતા કહો તો આચારસંહિતા ભારતીય જનતા પાર્ટી તરફથી ભૂલે ચૂકે ક્યાંય પણ ઇન્ડિયા નામ ન લખાય તે ખાસ તકેદારી રાખશે. અને કોંગ્રેસ છે કે ક્યાંય પણ પોતાના ઘોષણાપત્ર હોય, ઢંઢેરા પત્ર હોય, તેમાં ક્યાંય પણ ભારત નામ ન આવે તેની ખાસ તકેદારી રાખશે. મને એવું યાદ આવે છે કે કંઈક ભારત જોડો યાત્રા પાર્ટ 2 ચાલી જવાની છે, એટલે વાઇટ ને ઇન્ડિયા યાત્રા કર્યો તો. પણ કમિંગ બેક ટુ ધેટ બેઝિક પોઈન્ટ કે આઈ થિંક મેં થોડું અત્યારે વાંચ્યું તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન થી ઇન્ડિયા નામ આવ્યું હતું. પેલું કોલોનાઇઝેશન ને બ્રિટિશરોએ આપ્યું એક બધું કંઈક ખબર નહીં પડી. એટલે થોડું આપણે હિસ્ટ્રી અમે તો નાના હતા મને જી ભાઈ ગ્રીક નદીની પણ વાત આવશે, ઇન્ડસની વાત આવશે, ઇન્ડિયા આવશે, ઘણું બધું છે. પણ આપણે જે એટલે આપણે કોલોનિયલ કહીએ ને બ્રિટિશર કહીએ એટલે ખોટી વાત છે. લેટ અસ એક્સેપ્ટ કે શું થયું છે. બીજું કે જ્યારે આપણું કોન્સ્ટિટ્યુશન બન્યું ત્યારે ઇન્ડિયા એન્ડ ધ ભારત એવું કંઈક લખ્યું છે ને, સ્ટેટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ એવું કંઈક, અરે યુનિયન ઓફ સ્ટેટ. એટલે ત્યારે ઇન્ડિયા અને ભારત આપણે એક્સેપ્ટ કર્યું છે. જાણે કે તમે અત્યારે આપણો પેલો શું કહેવાય કયો કાર્ડ કાઢી, આઈ થિંક આધાર કાર્ડ પર બી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને સરકાર ભારત સરકાર, આઈ થિંક પેન કાર્ડ પર બી એવું લખાય છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. એટલે મને ખબર નથી પડતી કે આપણે આ ડિસ્કશન શું કામ કરવા માંગીએ છીએ, કારણ કે આપણે એક્સેપ્ટ કરી લીધું છે. જેને કે આપણે કહીએ તો ભાઈ આમ ભારત સરકારનો માણસ, આને કહીએ તો ભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો માણસ. એટલે આઈ ડોન્ટ નો કે વાય વી આર ટ્રાઇંગ ટુ એમ્ફસાઇઝ ઓફ સર્ટન થિંગ. કારણ કે આપણે ઇન્ડિયા કાઢવાના બી નથી ને ભારત બી નથી કાઢવાના, આપણે બંને રાખવાના છીએ. પહેલા બી રાખતા હતા, આજે બી રાખશું. હવે તમે એમ કહો કે અગર પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખ્યું તો એમાં કઈ ખોટું છે નહીં, બિકોઝ રાષ્ટ્રપતિ લખત તો ગમત, બિકોઝ નથિંગ રોંગ દેટ. અને કદાચ કાલ ઉઠીને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લાઈક દેટ. કારણ કે મને એ ખબર છે, હજી એક્ઝામ્પલ આપી દો એટલે તમને ખાસ સમજાવું. આ બહુ મોટા પ્રોબ્લેમ હતા. જયારે બોમ્બે મુંબઈ બન્યું
ત્યારે ઘણા લોકો એટલે જે ફોરેનના વિઝિટર્સ આવે એ લોકોની ફ્લાઇટ મિસ થઈ જાય, કારણ કે ફ્લાઇટમાં પેલું અનાઉન્સમેન્ટ આવે કે ફ્લાઇટ જઈ રહી છે મુંબઈ, અને બિચારો બોમ્બેની ફ્લાઇટ શોધતો હોય, એ તો એનો ફ્લાઇટ મિસ થઈ છે લોકોની. એટલે ઇન્ડિયાથી ભારત જશો તો લોકોની ફ્લાઇટ મિસ ના થાય, જો મારે ખાસ કેવું છે, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આજની તારીખમાં સર યુ નો કમિંગ બેક અગેન ટુ ધ બેઝિક ઓફ જે ભારત અને ઇન્ડિયાની જે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ, કે આપણે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે એઝ અ કન્ટ્રી આપણે અલગ અલગ રિલિજન છે, વી આર અ વેરી ડાયવર્સ કન્ટ્રી, લેટ અસ એક્સેપ્ટ ધેટ. આપણે એક સિંગાપોર નથી કે ભાઈ સિંગાપોર છે ને સિંગાપોર ઇઝ એઝ ગુડ એઝ આઈ થિંક અમદાવાદ ઓનલી, યા ગુજરાત, સોરી આઈ થિંક અમદાવાદ or ગુજરાત વોટ એવર. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ કે વી આર અ વેરી વાસ્ટ કન્ટ્રી. જેટલા લોકો એટલી વિચાર સોચ, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા અને વોટ્સએપ યુનિવર્સિટી હજી આપણા કલ્યાણ થાય છે. એટલે લેટ અસ બી, આઈ મીન એઝ આઈ ઓલવેઝ ટેલ પીપલ કે વી વિલ હેવ ટુ બી, આપણે જે ઇન્ડિયાનું આપણું ભારત કે ઇન્ડિયાનું જે પહેલાથી સોચ છે કે ફ્લેક્સિબિલિટી, આપણે શું કે કુટુંબ સૌ કુટુંબ વાળું કંઈક છે ને, આપણું ભૂલી જાઉં છું, સોરી, હા, વી એપ્રિશિએટ ધેટ એન્ડ વી રિસ્પેક્ટ ધેટ. એટલે મારા ખ્યાલે આમાં કોઈ ડિબેટ હોવી જ ના જોઈએ. ભારત બી ઓકે છે અને ઇન્ડિયા બી ઓકે છે, અને આપણે વી રિસ્પેક્ટ બોથ ધ નેમ. પણ હા, હજી લાસ્ટ પોઈન્ટ કહી દો કે હું ઘણી વાર જયારે બોલું, સ્પીચ આપું, ત્યારે મેં એક ચીજ નોટ કરી ઇતિહાસે કરેલી ભૂલો કોણ સુધારશે? શું સર? ઇતિહાસે કરેલી ભૂલો કોણ સુધારશે? આજે તમે આ ઇતિહાસ કહો તો કાલે બીજા આવશે બીજો ઇતિહાસ કહેશે. સાહેબ, આની કોઈ લિમિટ નથી સાહેબ. ને આપણે કોઈ ભૂલો છે તો ભૂલો જેને કરી એ વખતે એન્વાયરમેન્ટ હતું, નહીં, પણ ચર્ચા રુઝાનબેન, ચર્ચા આપણે એટલે કે ઇન્ડિયા ગઠબંધન નામ જે રાખ્યું છે પાર્ટીએ, અને ઇન્ડિયા આઈ અગ્રી. લેટ નાઉ હું એક મારો પોઈન્ટ કહેવાનું ભૂલી ગયો છું, મગજમાંથી નીકળી ગયો. પણ કમિંગ બેક ટુ ધેટ બેઝિક પોઈન્ટ, તો સી એઝ અ પોલિટિકલ પાર્ટી, તમને અગર ઇન્ડિયા નામ નથી ગમતું તો યુ કાન્ટ હેલ્પ ઇટ. જાણે કે અગર લેટ અસ સે કે બીજેપીમાં બી ભારતીય જનતા પાર્ટી છે, તો ધેટ ડઝન્ટ મીન કે અમને નામ મને ઇન્ડિયા માટે કોઈ વિરોધ છે જ નહીં. મને ઇન્ડિયા માટે રુઝાનજી કોઈ વિરોધ છે જ નહીં. જી, આપણે ભાવિનભાઈને બી પૂછી લઈશું. ભાવિનભાઈ, તમને ભારતથી વિરોધ છે? ભારત નામથી? આપનો ઓડિયો મ્યુટ છે. ભાવિનભાઈ, અનમ્યુટ કરો. ભાવિનભાઈ, આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. હેલો, જી બોલો. હા, ભારત એ જ ઇન્ડિયા છે ને ઇન્ડિયા એ જ ભારત છે, એમાં વિવાદ જેવો વિષય નહીં, એટલે ભારત નામથી તમને તકલીફ નથી? તકલીફ ત્યાં આગળ આવી છે કે જે ગઠબંધન જે શોર્ટ ફોર્મ થી એમને જે ઇન્ડિયા નામ એ કર્યું છે એનાથી તકલીફ છે લોકોને. જી, બાકી કોઈ દેશવાસીઓને એ ભલે ને 135-140 કરોડની જનતા કહેતા હોય, હું એવું કહેવા માંગુ છું કે ચલો તમે ભારત કરી નાખો, આજની તારીખમાં ચલો ભારત કરી નાખીએ, તો ભારત નામ બદલવાથી શું દેશની પરિસ્થિતિ બદલાઈ જવાની છે? તમે બેરોજગારી છે અત્યારે જે પરિસ્થિતિ છે એ શું તાત્કાલિક લોકોને રોજગારી મળી જવાની છે? જે પરિસ્થિતિ અત્યારે તમે મોંઘવારીની જુઓ છો એ ભારત દેશનું નામ કરવાથી એ મોંઘવારી ઘટી જવાની છે? જે 100-150 લાખ કરોડનું જે દેવું થઈ ગયું છે એ શું ભારત નામ કરવાથી એ ઘટી જવાની છે? એટલે આ બધી વસ્તુ તર્ક વિતર્કનો કોઈ મતલબ નથી. અનુકૂળ સવાલ એ વસ્તુનો આવે છે કે જયારે આપણે વિશ્વના દેશોની જોડે આપણે જે કોરસ્પોન્ડન્સ કરતા હોય G20 ની અંદર, જયારે આપણે સબમિટ કરતા હોય આપણા દેશની અંદર, જે આપણે વિશ્વની અંદર આપણું જે ઇન્ડિયાના નામથી આપણે પ્રેઝન્ટેશન આપણા નેતાઓ કે આપણા પીએમ ને રાષ્ટ્રપતિ જતા હોય, અને એવા સમયમાં જયારે તમે ઇન્વિટેશન એક ભારતના નામથી તમે આપો, એનો વાત એમાં કોઈ વિરોધ, પણ ભારતના નામથી વાંધો શું છે? ભારતના નામથી વાંધો શું છે? શું ભારતના નામથી વાંધો શું છે તમને? અરે, ભારતના નામથી કોઈને વાંધો નથી. તમને અત્યારે ભારતનું નામ કેમ ચર્ચામાં આવે છે? કેમ ઇન્ડિયા નથી આવતું? તમને કદાચ ખબર નહીં હોય, 2014 માં લોકસભાની અંદર 18મી જુલાઈમાં યોગી આદિત્યનાથજીએ પણ કીધું અને મુલાયમસિંહજીએ પણ કીધું હતું. તમારા જે INDI ના સાથીદાર છે તમારા સપના, એ મુલાયમસિંહજીએ પણ આ વિષય સંસદમાં ઉપાડેલો છે. કેમ તમે એમનો વિરોધ નથી કરતા? બસ સંજયભાઈ અને ભાવિનભાઈ નથી કરતા? 2012 શાંતારામ નાયકે વિરોધ લાવ્યો હતો. મને સંભળાતું નથી.
બરાબર છે. સમગ્ર વિશ્વની અંદર ભારત માતાની યશ ગાથા જે રીતે ગવાઈ રહી છે અને સમગ્ર વિશ્વમાં ભારત માતા આપણી વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. G20 આજે સમગ્ર આખા વિશ્વનું યજમાન, આજે G20 નું યજમાન ભારત દેશ બન્યું છે અને એમાંય કાશ્મીરની અંદર જે G20 ની જે પરિષદ થયું આજે દિલ્હીમાં થઈ રહ્યું છે અને એકદમ સફળતાપૂર્વક પાર રહ્યું છે. સમગ્ર વિશ્વની અંદર ભારત એક અલગ મજબૂત દેશ તરીકે ઉભરી આવ્યો છે. એ તકલીફ ભાવિનભાઈ, સંજયભાઈ ને સંજયભાઈ ફરી આપણી પાસે આવીશ. ભાવિનભાઈ, સંજયભાઈ, ભારત માતાની આસ્થાને સમજી શકવાના ભાજપની એડવર્ટાઇઝ પતી ગયો હોય તો હું વાત કરું. ભાજપ આપણે ફરી આપણી પાસે આવીશ. આપણે સ્મિતાબેનને સાંભળી લઈએ. સ્મિતાબેન, વાત એ છે કે જે આપણે 2024નું ચિત્ર જોઈ રહ્યા છે, અરવિંદ કેજરીવાલે એ પણ કીધું કે જો અમે 18 જુલાઈની જો બેઠક વિપક્ષોની મળી હતી 28 પાર્ટીઓની, જો તેમાં અમે ઇન્ડિયાને બદલે ભારત નામ રાખ્યું હોત તો આ ભારતીય જનતા પાર્ટી જે સરકાર છે એ નામ શું બદલી કાઢત? એમણે એ પણ સવાલ ઉઠાવ્યો છે. ચોક્કસ અત્યારે હાલ ગઠબંધન બની ગયું છે અને બીજું કે એનું નામ જે ઇન્ડિયા રાખવામાં આવ્યું છે, કદાચ એ લોકો એવું માને છે કે આ ઇન્ડિયાના નામને કારણે અત્યારે ભારતનું નામ બદલવાનું, ઇન્ડિયાનું નામ બદલવાની અત્યારે ચર્ચા થઈ રહી છે. અત્યારે એવા સંજોગોમાં અત્યારે હાલ પ્રેસિડેન્ટ ઓફ ભારત ઇન્વિટેશન કાર્ડ જયારે લોકોને જોવા મળે છે ત્યારે તરફી તો હંમેશા થાય જ કે કદાચ આના કારણે થઈ શકે છે. ભારત અને ઇન્ડિયાના પરસ્પર એકબીજાની સાથે સંકળાયેલા એક જ નામ છે, આપણે એમ કહી શકીએ. અને બીજું કે એટલે જે રીતના આ લોકો વિરોધ કરે છે અત્યારે હાલ, જે વિરોધ પક્ષનું જે ગઠબંધન છે એ યોગ્ય નથી. એ બાબત માટે ભારત દેશ મારો પણ ઇન્ડિયા મારો જ દેશ છે. દેશનો વિરોધ નથી, નામ વાપરવાને લઈને જે શબ્દ જે પ્રયોજાઈ રહ્યો છે તેનો વિરોધ છે. નામ ઇન્ડિયા નામથી તમે બોલાવો કે ભારત દેશ તો બંને એક જ દેશ છે. હું ભારત દેશની ઇન્ડિયાની પણ નાગરિક છું, એ બાબત કહેવા માંગુ છું. એટલે આ લોકોએ વિરોધ ના કરવો જોઈએ. પણ એની સાથે સાથે એક બાબત ચોક્કસ છે કે હવે જે ઇલેક્શન આવી રહ્યું છે, જે ચૂંટણી આવી રહી છે, એમ અત્યારથી એના તો ઇલેક્શનની પ્રચારના અગાડા તો અત્યારે હાલ દેખાઈ જાય છે કે એના જ વગાડવામાં આવી રહ્યા છે કે ભારત નામ અને અહીંયા ઇન્ડિયા નામ એ બંનેના કમ્પેરિઝનમાં પણ હવે આગળ આવશે. ઇન્ડિયા નામ આપણે જોવા માટે જઈએ તો જે કોંગ્રેસને કહી શકીએ છે, ભાજપ એટલે ભારત, એ રીતના હવે એ દ્રષ્ટિકોણ લોકો જોવા લાગશે. એ બાબત ચોક્કસ છે. અને બીજું અત્યાર સુધી જે રીતના આટલા લોકો આઝાદીના અમૃત મહોત્સવ આપણે જે ઉજવી રહ્યા છે, એ સમય દરમિયાન ઘણા બધા દેશો એ પોતાના નામ પર અગાઉ બદલ્યા છે વિદેશોમાં, અને આપણા રાષ્ટ્રમાંથી, આપણા ભારત દેશમાંથી પણ ઘણા બધા જે શહેરો છે એના નામ બદલવામાં આવે છે. એમાં એ રીતનું છે કે દેશનું નામ બદલવાનું આવતું હોય ને કે દેશનું નામ કે ઇન્ડિયા છે, અને બીજું કે ભારત એ ઇન્ડિયા જે છે ઇંગ્લિશમાં બોલાય છે. એક સવાલ હું સંજયભાઈને ને ભાવિનભાઈને પૂછું કે ચંદ્રયાન છે જે તાજેતરમાં આપણે લોન્ચ કરવામાં આવ્યું, એ ભારતથી છોડાયું કે ઇન્ડિયાથી છોડાયું? ભારત અને ઇન્ડિયા અમારા માટે તો બંને સરખા છે, બંને નામ ભારતના છે, બરાબર છે. ચંદ્રયાન જે લોન્ચ થયું એ સમગ્ર ભારત વર્ષના 140 કરોડનું પ્રતિનિધિત્વ કરતા આપણા સૌ વૈજ્ઞાનિકોએ કડી મહેનતથી ચંદ્રયાન લોન્ચ કર્યું હતું. અને ચંદ્રયાન બાબતમાં આપણે આજે INDI ગઠબંધનના નેતાઓનું નોલેજ તો આપણે ટીવીના માધ્યમથી જોઈ ચૂક્યા છે. કોક એમ કહેતો હતો કે ત્યાં જે પ્રવાસી ગયા છે એ જરા જલ્દી પાછા આવે, કોક વળી એમ કહેતો કે જે પ્રવાસી ત્યાં હેમખેમ પહોંચી ગયા છે એમને આપણે એમની ક્ષેમ કુશળતા માટે પ્રાર્થના કરીએ. હવે આ કોંગ્રેસીઓએ જે અને ભારત વર્ષની સંસ્કૃતિને જે લોકો સ્વીકારી નથી શકતા અને હજુ પણ એ અંગ્રેજોની ગુલામી વાળી માનસિકતામાંથી બહાર નથી આવી શકતા, એ હજુ એ પણ નથી સ્વીકારી શકતા કે ભારત 5મા દેશનો આર્થિક રીતે મજબૂત દેશ બની ચૂક્યો છે. અને આવનાર, અને હું બહુ વટથી અને હકથી કહું છું કે 2024 ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને વિશ્વનું 3જા નંબરનું અર્થતંત્ર આપણી ભારત માતા બનશે. અને હું બહુ સ્પષ્ટ કહું, ભાઈ શ્રી ભાવિનભાઈ કહેતા હતા કે અમને કથા નથી, અમે ભારત માતાની સંસ્કૃતિ આપણી સમક્ષ વર્ણન કરીએ છીએ. કારણ કે ભારત અમારું તન છે, મન છે, ભક્તિ છે, શક્તિ છે, આરાધના છે,
સૂર્ય પણ છે ને ચંદ્ર પણ છે ને તારા પણ છે. જી, કારણ સંજયભાઈ. કે આ ધરતી પર અમે જન્મ લીધા જી. છે અને આ ધરતી પ્રત્યેની અમારી પૂરેપૂરી જી, વફાદારી સંજયભાઈ, છે અને જી. ભારત માતાની સંસ્કૃતિ જી, જોડે જી, હવે અમે ભાવિન- હંમેશા સમર્પિત રહેવાના. જી, આપણે ભાવિનભાઈને પૂછીએ. ભાવિનભાઈ, જે ચંદ્રયાનની વાત છે, ભારતથી છોડાયું કે આપણે ઇન્ડિયાથી છોડાયું, પાર્ટીનો શું તમે કહેશો? જો એક વસ્તુ છે, ચંદ્રયાન જે પ્રોજેક્ટ છે આપણા ભારત દેશનો છે, ઇન્ડિયાનો છે. આપણે અહીંયા ભારતીયો તરીકે એને આપણે ભારતનું ચંદ્રયાન કહી શકીએ છીએ, જ્યારે વિદેશમાં રહેતા લોકો જે છે એ વિદેશીઓ આપણે ઇન્ડિયાનું ચંદ્રયાન તરીકે ઓળખે છે. એટલે આમાં કોઈ વિષય આવતો નથી અને મોટી મોટી વાતો કરે કે અમે ભારતની સંસ્કૃતિ ને ભારતનું અમને સ્થાન છે, નામ છે, તેમ છે. મેરા ભારત તમને કીધું છે. ભાઈ હું બોલું ને તો જી, તમે જી, વચ્ચે ના સંજયભાઈ, બોલશો. હા, ભાવિનભાઈ બોલો. હું બોલવા બેસીશ ને તો તમારા કપડા બી નહીં રહે, એટલું યાદ રાખજો. એટલે હું બોલો બોલું બોલો બોલો બોલો, મને કોઈ વાંધો નથી. મારામાં જી, જવાબ ભાવિનભાઈ, આપવાની શક્તિ છે. આપણે મુદ્દા ઉપર આ સરકારના માધ્યમ દ્વારા આ સરકારે જે લોકોના વિકાસના કામો કર્યા છે ને ત્યારે જ તમારો જન્મદિવસ 9 પહેલા થયો છે. આ રાજકારણની અંદર સંજયભાઈ, સંજયભાઈ, વિપક્ષમાં બેસવાની પણ જગ્યા નથી રહેવાની. ભાવિનભાઈ, વાત આવી ગઈ. તમારો ઇતિહાસ કે છે, ભારતના આઝાદીનો ઇતિહાસ કે છે, ઇન્ડિયાના આઝાદીનો ઇતિહાસ કે છે. તમે તલવાર ચાટતા હતા અંગ્રેજોના, અત્યારે તમે શું ભારત માતા કી જય બોલો છો? આ બધું રવા દો ને યાર, બધી વાતો ના કરો. એટલે ખાલી હું બોલતો હોય ને તે વખતે તમારે ખાલી સાંભળવાનું અને તમે બોલતા હોય ને ત્યારે હું સાંભળીશ. જી, આપણે મુદ્દા ઉપર, હા, બરાબર છે. જે ચંદ્રયાન છે તમે જે વાત કરો જી, છો જી. એની અંદર દરેક ભારતીયોનો હાથ રહેલો છે, દેશના એક એક વૈજ્ઞાનિકનો હાથ રહેલો છે અને એ ઇસરો બનાવવા વાળા પણ કોંગ્રેસમાંથી જ બનેલું હતું. પણ હવે કોંગ્રેસ એવું નથી કહેતી કે ના અમે થકી કર્યું છે. અમારે જે કોંગ્રેસે કામ કર્યા છે એ જ તમારે નામ બદલવા પડે છે. બાકી તમારી કોઈ તાકાત જ નથી કે તમે 9 વર્ષની અંદર કોઈ એવું ઊભું કરીને તમે નામ બનાવ્યું હોય. એટલે ખોટી વાતો કરવાની નહીં. સ્ટેડિયમો જે બન્યા છે એ કોંગ્રેસ વખતના જ બન્યા છે. તમે ખાલી નામકરણ કરો છો, એનાથી વિશેષ તમારી પાસે બીજું કશું છે નહીં. એટલે ખાલી મોટી મોટી જે કથાઓ કરવાની, વાતો નહીં કરવાની. અમે સંસ્કૃતિ વાળા આમ છે તેમ જી, છે. ભાવિનભાઈ, આપણે સમયનો અભાવ છે. ભાવિનભાઈ, ફરી અને દેશભક્તિની વાતો કરતા ફરી- તે વખતે ભાવિનભાઈ, અંગ્રેજો ક્યાં ભાવિનભાઈ, હજુ તમે સમયનો અભાવ છે. ભાવિનભાઈ, સમયનો અભાવ છે. એક નાનકડો સવાલ રુઝાન ખંભાતા પાસે લઈ લે. ભાવિનભાઈ, સમયનો અભાવ છે. જી, 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 રુઝાનભાઈ બોલો, સમય પૂરો થાય છે. જી, જી, આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે પીએમ નું પ્લેન છે એની પર બી ભારત અને ઇન્ડિયા બંને લખ્યું છે. અત્યારે જે ચંદ્રયાન ગયું એની પર ઇન્ડિયા જોયું, અત્યારે ભારત જોયું નથી, કદાચ લખ્યું જ હશે, મને એવું માનવું છે. એટલે સાહેબ આપણે બાય ડિફોલ્ટ આપણા માઇન્ડમાં, મારા માઇન્ડમાં મેં પાસપોર્ટ ને બીજા 10 એક્ઝામ્પલ આપ્યા. ભારત લખ્યું છે, ઇન્ડિયા બી લખ્યું છે. અને એટલા માટે હવે આપણે આ મુદ્દો, થેન્ક યુ બધી પોલિટિકલ પાર્ટીનો હાથ જોડીને કહું કે બીજા મુદ્દાઓ લેવ જે આપણે ડિસ્કસ કર્યા છે, ભારત ને ઇન્ડિયા બંને આપને પ્રિય છે અને આપણી જોડે જ રહેશે, કોઈ આપણાથી છીની નહીં શકશે. અને સર આ એટલી વાત, અમે નોર્મલી ભારત ને ઇન્ડિયા ક્યારે કહેતા હતા? ઇન્ડિયા એટલે અર્બન ને ભારત એટલે રૂરલ. અમારા માઇન્ડમાં બેસે છે કે આ ભારત એટલે રૂરલ લોકો છે ને ઇન્ડિયા એટલે અર્બન લોકો છે, જે અમે અમારા ડિસ્કશનમાં કહીએ. જી, એટલે આપણા જે નજર છે ને આપણા પોતપોતાના વ્યક્તિગત નિવેદનો છે. ખૂબ ખૂબ આભાર આપનો. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. જે ભારતના નામે મહાભારત શરૂ થયું છે તેની દૂર દૂર સુધી અસરો છે તે હવે જોવા મળી રહી છે. નમસ્કાર.